તો અમદાવાદમાં અટકાયત થયેલા ઘૂસણખોરો મુદ્દે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે। સમગ્ર મામલે વિદેશ મંત્રાલય પણ સક્રિય થયું છે। સૂત્રો તરફથી આ જાણકારી છે। પાસપોર્ટ ઓફિસે 500 શંકાસ્પદ પાસપોર્ટની માહિતી આપી હતી। ચંડોળા અને મિલ્લતનગરમાં જ 500 શંકાસ્પદ પાસપોર્ટ નીકળ્યા છે। સૂત્રો તરફથી આ જાણકારી છે। પાસપોર્ટ ઓફિસે આપેલી માહિતી બાદ પોલીસે તપાસ હાથ ધરી। પાસપોર્ટ મામલામાં અટક કરેલા લોકોનો રોલ છે કે કેમ તેની તપાસ થઈ રહી છે। પોલીસે ડિટેન કરેલા 400 લોકોનું વેરિફિકેશન પૂર્ણ થયું છે। બાકીના લોકોની વેરિફિકેશન પ્રક્રિયા યથાવત છે। સૂત્રો તરફથી હાલમાં આ જાણકારી મળી રહી છે। ખૂબ જ આ ચોંકાવનારી જાણકારી। તો ચંડોળા અને મિલ્લતનગરમાં 500 શંકાસ્પદ પાસપોર્ટ નીકળ્યા છે। વધુ જાણકારી માટે અમારી સાથે જોડાઈ ગયા છે અર્પણ કાયદાવાલા। અર્પણ, શું જાણકારી મળી રહી છે આ મામલે? જનક, જે રીતે આજે પરોળી હતી અમદાવાદ શહેર પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા જે શકમંદ ઘૂસણખોરો છે કે જે યોગ્ય પુરાવા વગર ક્યાંક ભારતમાં પ્રવેશ લીધો છે અને અહીંયા રહી રહ્યા છે, આ મામલે જે અટકાયતી પગલાં લેવામાં આવ્યા તે બાદ આપણે દિવસ દરમિયાનનો ઘટનાક્રમ જાણીએ છીએ કે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ છે કે સાયબર ક્રાઇમ છે, એસઓજી છે, આ જુદી જુદી એજન્સીઓ છે પોલીસની, તેમના દ્વારા આ તમામ લોકોના દસ્તાવેજનું વેરિફિકેશન થઈ રહ્યું છે કે તેમની પાસે કાયદેસરના દસ્તાવેજ છે કે જેના આધારે તેઓએ ભારતમાં પ્રવેશ મેળવ્યો અને અહીંયા રહી રહ્યા છે। એટલે હાલ જે લગભગ 800 જેટલા લોકોના અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે તે પૈકી લગભગ 400 જેટલા નાગરિકોનું વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે। હજી સુધી પોલીસે એ આંકડો જાહેર નથી કર્યો કે એમાંથી કાયદેસરના કેટલા છે અને ગેરકાયદેસરના કેટલા છે, પરંતુ આ આખા મામલામાં બીજી ચોંકાવનારી બાબત એ આવી છે કે વિદેશ મંત્રાલય અંતર્ગત આવતી જે પાસપોર્ટ સેવા છે, રિજનલ પાસપોર્ટ ઓફિસ, તેના તરફથી 500 જેટલા શંકાસ્પદ પાસપોર્ટની માહિતી અમદાવાદ પોલીસને આપવામાં આવી છે અને આ મોટાભાગના પાસપોર્ટ અમદાવાદ શહેરના ચંડોળા અને મિલ્લતનગર વિસ્તારના હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જેના આધારે આ જે પાસપોર્ટ બન્યા છે તે શું કોઈ ગેરકાયદેસર ડોક્યુમેન્ટના આધારે બન્યા છે કે કેમ, અને આ લોકો જે અહીંયા લાવવામાં આવ્યા છે તેમના પૈકીના જ કોઈકના પાસપોર્ટ છે કે કેમ, એટલે આ જુદા જુદા બે એંગલ, એક તો જે ગેરકાયદેસર ઘૂસણખોરી છે તેની તપાસ અને સાથે જ પાસપોર્ટ કેન્દ્ર તરફથી મળેલી માહિતીના આધારે પાસપોર્ટનું પણ વેરિફિકેશન થઈ રહ્યું છે કે તેનામાં બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ થયો છે કે કેમ। એટલે લગભગ 170 જેટલા લોકોને લગભગ 2 કલાક પહેલાં અહીંયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી જુહાપુરાની જે એસઓજી ઓફિસ છે ત્યાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે। એટલે આ જે બાકીના લોકોની વેરિફિકેશનની જે પ્રક્રિયા છે તે આવતીકાલ બપોર સુધીમાં પૂર્ણ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે, કારણ કે અલગ અલગ ઉંમરના અલગ અલગ વય જૂથના લોકો છે। હાલ પોલીસની પ્રાથમિકતા 60 વર્ષથી ઉપરના જે મહિલા હોય કે પુરુષો છે તેમનું વેરિફિકેશન કરવાની છે, કારણ કે ઉંમરના કારણે તેમને ઘણી બધી જે મુશ્કેલી છે તેનો સામનો કરવો પડતો હોય છે। એટલે પ્રથમ તબક્કામાં ઉંમરલાયક વ્યક્તિઓનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે, તે બાદ અન્ય જે યુવાઓ છે તેમનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। પરંતુ જનક, એટલું સ્પષ્ટ છે કે આ મામલામાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કોઈ પણ ઢીલાસ રાખવાના મૂડમાં નથી। બિલકુલ બિલકુલ, આ મહત્વપૂર્ણ જાણકારી અર્પણ આપી રહી છે। ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી રહી છે કે જે રીતનો ઘટનાક્રમ સર્જાયો છે કે 400 લોકોનું વેરિફિકેશન પૂર્ણ થયું છે, બાકીના લોકોની વેરિફિકેશન પ્રક્રિયા